હા તો તમે ગોદી મીડિયા બની જાઓ, અનુભવ કરી લો કે પછી કેટલું તમને બોલવા દે છે અને કેટલું નથી બોલવા દેતી. આજે તમે જે આઝાદી રાખી છે ને પોતાની જાત ઉપર, તમે ગોદી મીડિયામાં નથી ઘૂસ્યા ને એટલે તમારે આટલું બધો વ્યુઅર્સ આવે છે, આટલા બધા સબસ્ક્રાઇબર્સ મળે છે ને લોકો તમારી ચેનલ જોવે છે, કારણ કે લોકોને સત્ય જોવું છે. 77 માં અત્યારે 12 જણા વધ્યા. હવે સુપડા સાપ કહેવાય કે ના કહેવાય? હવે તો કોંગ્રેસ પણ આ જ કરશે, આમના રવાડે ચડીને કે કોઈ પણ ક્રાઇમ કરીને તમારે ચૂંટણી જીતી જવાની. તો ભાઈ આ જે તંત્ર છે એની સામે લડવા માટે તમારે સૌથી પહેલા તો એની સામે ટકી રહેવું પડે. અને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ટકી રહી છે. અમારા જેવા માણસો રાજીવ ગાંધી ઉપર ક્યારે આરોપ લાગ્યા છે કે રાજીવ ગાંધી ચૂંટણીમાં ગાલમેલ કરે છે? નરેન્દ્ર મોદી ઉપર તો વર્લ્ડ પાવર અમેરિકાએ જાહેરમાં છડે ચોક ઉપર કહ્યું કે $120 મિલિયન એટલે કે 180 કરોડ રૂપિયા મેં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા મિત્રને આપ્યા છે અને આ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને પણ અમે હરાવી ચૂક્યા છે, પણ અટલ બિહારી વાજપેયીની ઇમેજ નરેન્દ્ર મોદી જેવી નહોતી. એ રાજકારણી હતા અને આ કૂટનીતિકાર છે. એટલે રાજકારણીની સામે લડી શકાય, લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોય. મોદી સામે લડી શકો? અહીંયા લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી. મોદીની સામે લડી જ રહ્યા છે. 11 વર્ષથી લડી રહ્યા છે સેન્ટ્રલમાં અને 30 વર્ષથી ગુજરાતમાં. અમે હાર્યા નથી. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનો કપરોકાળ ચાલી રહ્યો છે. કારણ એનું એ છે કે ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. લોકોનો આરોપ છે કે કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ નબળી ભૂમિકા ભજવી રહી છે. વર્તમાનમાં શક્તિસિંહ ગોહિલે અનાઉન્સમેન્ટ કર્યું કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 2025માં ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. આ પહેલા પણ કોંગ્રેસના અધિવેશન ગુજરાતમાં યોજાયા છે, આઝાદી પહેલા અને આઝાદી પછી. પણ અમે ઇતિહાસને ખંગોળ્યો ત્યારે અમને ખબર પડી કે જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસના અધિવેશન ભરાયા છે ત્યારે ઐતિહાસિક ઘટનાઓ સામે આવી છે. 1907ની અંદર જ્યારે કોંગ્રેસનું અધિવેશન સુરતમાં ભરાયું હતું ત્યારે કોંગ્રેસના વૈચારિક 2 ભાગ પડી ગયા, એક જહાલવાદ અને એક મવાળવાદ. અને ત્યારબાદ 1938ની અંદર ગાંધીજીની વિચારધારા અહિંસાવાદી હતી, પણ 1938ની અંદર સુભાષચંદ્ર બોઝ એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને એમણે જાહેર મંચ ઉપર ગુજરાતની ધરતી ઉપર કહ્યું કે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. ત્યારબાદ 1961 ભાવનગરની અંદર ને હવે 2025માં કોંગ્રેસે સામેથી નોતરું આપ્યું છે દિલ્હી દરબારની અંદર કોંગ્રેસ કે ભાઈ તમે ગુજરાતમાં હવે રાષ્ટ્રીય અધિવેશન કંઈક કરો. શા માટે ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધિવેશનની જરૂર પડી એ બાબતે ચર્ચા કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ શાહ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. સાગરભાઈ, આટલા વર્ષોના વાણા વહી ગયા, શા માટે હવે અત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસનું અધિવેશન મળવા જઈ રહ્યું છે રાષ્ટ્રીય કક્ષાનું? કંઈક નવા જૂની થવાના અંધાણ છે કે શું? બિલકુલ. હવે આપણે આવીએ કે કેમ 2025માં કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે. તો પહેલા પણ તમે કહ્યું એ પ્રમાણે કોંગ્રેસના અધિવેશન ગુજરાતમાં થયા છે. કોંગ્રેસના નેતાઓએ આઝાદીની લડતથી લઈને આઝાદી મળીને પછી આઝાદી પછી પણ 50 વર્ષ સુધી જે રાજ કર્યું એની અંદર મતભેદોની સાથે અનેક પ્રકારના નેતાઓએ મળીને સરકારો ચલાવી છે. અને હવે જ્યારે ગુજરાતની તમે વાત કરી રહ્યા છો ત્યારે કેમ ગુજરાતની અંદર અધિવેશન ના કરી શકાય? રાહુલ ગાંધીએ 2024ના લોકસભાના ઇલેક્શન પછી સંસદમાં ડંકે કી ચોટ ઉપર નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે ઇસ બાર હમ ગુજરાત લેકે રહેંગે. કેવી રીતે? બિલકુલ. કેમ કેવી રીતે? એટલે આ તમે નગરપાલિકામાં તો બધું તમારે તરિયા ઝાટક થઈ ગયું, જે હતું એ જ હતું રહ્યું. તમે કેવી રીતે નગરપાલિકામાં સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી, ડરાવીને લોકોના પોતાના ફોર્મ પાછા ખેંચાવડાયા. લોકસભાના ઇલેક્શનની અંદર સુરતની અંદર જેવી રીતે સીટ ખેંચાવડાઈ એવી જ રીતે લોકસભાના ઇલેક્શનમાં આ જ લોકોએ મધ્યપ્રદેશની અંદર 2 સીટો ખેંચાવડાઈ લોકસભાની, ઓડિશાની અંદર પણ સીટો ખેંચાવડાઈ. આ લોકોનો જો આ ઘર છે, આ લોકોનું જો આ ઘર છે, આ લોકોની જો આ લેબોરેટરી છે, આ લોકો જો નેચરલી જીતે છે, કોઈ સામ દામ દંડનો ભેદની નીતિનો ઉપયોગ નથી કરતા, કૂટનીતિ કરતા નથી, કૂટનીતિ કરે છે, તો પછી મને કહો કે એમને લોકોના ફોર્મ પાછા ખેંચાવડાવવાની જરૂર શું પડે છે? કોંગ્રેસના કેટલાય નેતાઓએ સૌરાષ્ટ્રની અંદર સ્ટિંગ ઓપરેશન કર્યા છે કે આ લોકો
લાખો રૂપિયાની ઓફર કરે છે, એના વિડીયો વાયરલ છે. તો કોંગ્રેસના નેતા એટલા લાલચુ કેમ છે એમ હું એ વિચારું. કોંગ્રેસના નેતાઓએ સ્ટિંગ ઓપરેશન કર્યા ભાજપના નેતાઓના કે અમને પૈસા આપવા માંગે છે, પરંતુ એ નેતાઓ એમના તાબે નથી થયા, એવા વિડીયો વાયરલ થયા. ફોર્મ પાછા ખેંચાવડાયા ધાક ધમકીઓ આપીને. એ તો તમને ખબર છે કે લોકસભાથી લઈને નગરપાલિકામાં આમની પાસે સત્તા છે, આમની પાસે બધી એજન્સીઓ છે, આમની દરેકે દરેક મોટી મોટી સંસ્થાઓમાં ઉચ્ચ પદો ઉપર એમના આરએસએસના નેતાઓને કે એમના આરએસએસના માણસોને બેસાડી દીધા છે. જ્યુડિશરીને આ લોકો તાબામાં રાખે છે. ઈડી હોય, સીબીઆઈ હોય, ઇન્કમટેક્સ હોય, એને પોતાના તોતા બનાવીને રાખ્યા છે. દરેકે દરેક વસ્તુ પોલીસથી લઈ અને જ્યુડિશરી સુધી આ લોકો પોતાનો કબજો જમાવે છે. ત્યારે આવા સમયમાં કોંગ્રેસ ફાઇટ કરી રહી છે અને તમે એવું ના કહી શકો કે તમારા સુપડા સાફ થઈ ગયા. તમારા સુપડા 156 ની સીટ 2022 માં આવી. એનું જે આગળનું ઇલેક્શન હતું 2017 માં, એમાં કોંગ્રેસની 77 સીટ હતી. 77 માં અત્યારે 12 જણા વધ્યા. સુપડા સાફ કહેવાય કે ના કહેવાય? તમને કહ્યું કે આ લોકોની પાસે જે આખું તંત્ર છે ને, આ લોકો જે રીતે સત્તામાં રહ્યા છે અને જે રીતે તમે જુઓ કે આ 3 સ્ટેટના ઇલેક્શન થયા, દિલ્હીની વાત કરો કે મહારાષ્ટ્રની વાત કરો કે ગુજરાતની વાત કરું, એટલે હું એના ઉદાહરણ આપું છું. હરિયાણાની વાત કરો, કેટલા આરોપો લાગ્યા એમની ઉપર, પ્રમાણ આપ્યા છે મોટી મોટી સંસ્થાઓએ કે આ લોકોએ વોટર લિસ્ટ આખા બદલી નાખ્યા છે. હવે જે લોકો વોટર લિસ્ટ આખા બદલી નાખે એટલે તમે કહો છો કે કોંગ્રેસ આક્રમક નથી થતી, તો શું કોંગ્રેસ પણ એવી રીતે ચોરી કરશે? લોકોના વોટર લિસ્ટ બદલી નાખશે? વોટર લિસ્ટ બદલેલા અને નવા એડ થયેલા જે લાખો, મહારાષ્ટ્રની અંદર તો મહારાષ્ટ્રનું જે પોપ્યુલેશન હોય છે એના કરતા પણ વોટર્સ હાઈએસ્ટ થઈ ગયા. હવે આ કેવી રીતે થઈ શકે તમે વિચારો. હવે તો કોંગ્રેસ પણ આ જ કરશે, આમના રવાડે ચડીને કે કોઈ પણ ક્રાઇમ કરીને તમારે ચૂંટણી જીતી જવાની. તો ભાઈ આ જે તંત્ર છે એની સામે લડવા માટે તમારે સૌથી પહેલા તો એની સામે ટકી રહેવું પડે. અને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ટકી રહી છે. અમારા જેવા માણસો, તમારે જેવી નિષ્ઠાવાન અને ન્યુટ્રલ ચેનલ ઉપર આજે તમને કોંગ્રેચ્યુલેશન માં કહેવું પડે કે તમારા 1 લાખ સબસ્ક્રાઇબર્સ થઈ ગયા. તો તમે ગોદી મીડિયા બની જાઓ, અનુભવ કરી લો કે પછી કેટલું તમને બોલવા દે છે અને કેટલું નથી બોલવા દેતી. આજે તમે જે આઝાદી રાખી છે ને પોતાની જાત ઉપર, તમે ગોદી મીડિયામાં નથી ઘૂસ્યા ને એટલે તમારે આટલું બધો વ્યુઅર્સ આવે છે, આટલા બધા સબસ્ક્રાઇબર્સ મળે છે ને લોકો તમારી ચેનલ જોવે છે, કારણ કે લોકોને સત્ય જોવું છે. પણ સત્ય એ પણ છે કે કોંગ્રેસ પોતાના ગિરેબાનની અંદર ઝાંખીને નથી જોતી. ખાલી ભાજપ ઉપર આરોપ નાખે છે કે આ તો આવા છે, આ તો તેવા છે ને એના કારણે અમે હાર્યા. પણ પોતાના કારણે હાર્યા એવું કોંગ્રેસ સ્વીકારવા સુદ્ધા તૈયાર નથી. જો મેં કોંગ્રેસ માટે કહ્યું કે કોંગ્રેસની 77 સીટ 2017 માં હતી અને આ લોકો જે સીટ્સ લઈને આવ્યા છે એની ઉપર આરોપ લાગે. તમે મને કહો કે 75 વર્ષના ઇતિહાસમાં શ્રી જવાહરલાલ નહેરુ ઉપર કોઈએ કહ્યું કે આ ચૂંટણી ચીટિંગ કરીને જીત્યા છે? ઇન્દિરા ગાંધી ઉપર કોઈએ કહ્યું કે ઇન્દિરા ગાંધી 3 ચૂંટણી ચીટિંગ કરીને જીત્યા છે? જ્યારે એમને કટોકટી લગાવીને પોતે હાર્યા, અને હાર્યા એટલે એનો મતલબ એ સાબિત થાય છે કે અમે ચૂંટણીમાં ચીટિંગ નથી કરતા. ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન પણ હાર્યા હતા અને પછી પાછા એ ચૂંટણી જીતીને દેશના વડાપ્રધાન બન્યા. રાજીવ ગાંધી ઉપર ક્યારે આરોપ લાગ્યા છે કે રાજીવ ગાંધી ચૂંટણીમાં ગાલમેલ કરે છે? નરેન્દ્ર મોદી ઉપર તો વર્લ્ડ પાવર અમેરિકાએ જાહેરમાં છડે ચોક ઉપર કહ્યું કે $120 મિલિયન એટલે કે 180 કરોડ રૂપિયા મેં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા મિત્રને આપ્યા છે અને આ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે. જ્યારે વર્લ્ડ પાવર કહે છે કે હું પોતે મારા મિત્ર નરેન્દ્ર મોદીને $120 મિલિયન આપીને બેઠો છું, એટલે કે 180 કરોડ. ત્યારે નરેન્દ્ર મોદી ઉપર અમારે આરોપ લગાવવાની જરૂર નથી. વર્લ્ડ પાવર અમેરિકાએ આરોપ લગાવ્યો છે, ત્યારે પણ આ ગોદી મીડિયા ચૂપ છે, બોલી નથી રહી. આ આરોપ નરેન્દ્ર મોદી ઉપર લાગ્યા છે. તો આવા ચોર લોકોની સામે ચૂંટણી લડવા માટે અમારે ખૂબ મહેનત કરવી પડશે અને ખૂબ મહેનત અમે કરી રહ્યા છે. અને રાહુલ ગાંધીએ ડંકે કી ચોટ ઉપર સંસદમાં કહ્યું હતું કે 2027 અમે ગુજરાત જીતવાના છે. અને એટલા માટે જ આ એપ્રિલની અંદર 8મી અને 9મી તારીખે ગુજરાતની અંદર કોંગ્રેસનું અધિવેશન થવા જઈ રહ્યું છે. અને તમને કદાચ યાદ હોય તો 2022ના ઇલેક્શનમાં રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ઉપર પોતાનું એક ભાષણ રાખ્યું હતું. લાખો લોકો રાહુલ ગાંધીને પ્રચાર વગર, લાખો લોકો અમદાવાદના આ નરેન્દ્ર મોદીના કહેવાતા ગઢ અને ઘર ગુજરાતમાં એમણે બનાવેલા કહેવાતા રિવરફ્રન્ટ ઉપર અમારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જોવા માટે લાખોની મેદની વગર ઇન્વિટેશને ઉમટી હતી. લોકોના દિલમાં કોંગ્રેસ છે, પણ લોકોની સાથે જ્યારે ગદ્દારી કરવામાં આવે, ચૂંટેલી સરકારને પાડી દેવામાં આવે, ચૂંટેલા વિધાયકોને ખરીદી લેવામાં આવે, ચૂંટેલા સાંસદોને ખરીદી લેવામાં આવે, એમની સાંસદી છીનવી લેવામાં આવે, વિપક્ષના નેતા ઉપર આરોપ મૂકવામાં આવે, એમને સંસદમાંથી કાઢી મૂકવામાં
મૂકવામાં આવે, એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે. તો આવા ચોર લોકોની સામે લડતા કોંગ્રેસે ધીરજ રાખવી પડશે અને 30 વર્ષ છતાં આજે અમારા જેવા લોકો લડી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે, મંચ ઉપર આપીને જવાબ આપી રહ્યા છે. આજે અમારી જે ધીરજ અને જે અમારો જુસ્સો છે ને એ જ અમને જીત અપાવશે એવી અમને આશા છે. અને જ્યારે તમારી સામે ચોર લોકો હોય તો તમે ચોર નથી બની શકતા, નહીં તો તમારા બેમાં કોઈ ફરક નહીં રહે. પબ્લિક ક્યાં જશે? પબ્લિક કહેશે ભાજપ ચોર હતી, હવે કોંગ્રેસ ચોર થઈ ગઈ, તો હવે કોને વોટ આપવાનો? તો અમારે તો અમારું કલ્ચર ગાંધીજીનું જાળવી રાખવું પડે ને. અમે તો ગોડસેના કલ્ચરને અપનાવતા નથી, તો ગોડસેના કલ્ચરવાદીઓ સામે અમારે લડવા માટે મહેનત કરવી પડશે અને અમે કરી રહ્યા છીએ. એનું પરિણામ અમને મળશે. એ અમે 2024માં લોકસભામાં 240માં આ લોકોને સમેટીને બતાવી ચૂક્યા છે. તમારે આ 2025ની જે નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પરિણામ નતું મેળવવું? મેં તમને કહ્યું તો ખરું કે 2000 તમે આ આરોપ અત્યારે લગાવો છો કે ભાજપે આ કરી નાખ્યું 2000 એના કારણે અમે હાર્યા. 2024માં આવો આરોપ લગાવશો? મેં તમને નગરપાલિકાના જવાબ આપ્યા કે નગરપાલિકામાં વિડીયો વાયરલ થયા છે, ધાક ધમકીઓ આપી છે અને એવા વિડીયો ચડાયા છે. એટલે આ સત્તાની સામે લડવા માટે we are very much prepared and that is going to be happen in 2025 after the Congress અધિવેશન on 8th and 9th April 2025. મતલબ અધિવેશન પછી તમે પ્રિપેર થશો? બિલકુલ. જ્યારે કોઈ પણ પક્ષનું હાઈકમાન્ડ એ કોઈ પ્રદેશમાં જાય અને જ્યારે બધા જ નેતાઓ મોટા હાઈકમાન્ડ થી લઈને તમારા જે કોંગ્રેસના મોટા તમામ નેતાઓ જે હોય એ જ્યારે એક જ સ્ટેટમાં આવે, પ્રચાર કરે અને એ પણ એવા ગઢમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની લેબોરેટરી કહેવાય, જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય. મેં તમને કહ્યું કે ખાલી રાહુલ ગાંધી એક ભાષણ કર્યું હતું ને ત્યારે લાખો લોકો ઉપટી પડ્યા હતા. તો સ્વાભાવિક છે, અમારામાં ઉત્સાહ છે, ઉમંગ છે, જુસ્સો છે. અમે બી પોલિટિકલ પાર્ટી છે, અમને પણ લડવાનો અધિકાર છે. અને જો આટલા વખત પછી કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ, ચાહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય ખરગેજી, સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય અને આપણા ગુજરાતના શક્તિસિંહ જેવા મોટા નેતા હોય, આવા બધા નેતાઓ જ્યારે ભેગા થઈને અહીંયા જ્યારે ધામો નાખે અને ચેલેન્જ આપે, એ પણ બહુ મોટી વાત છે અને એનાથી બહુ મોટો ફરક પડશે. અને અમને આશા છે કે એનું પરિણામ ખરેખર સુખદ આવશે અને સારું આવશે. ચેલેન્જ અને ધામા નાખવાનું કામ તો વર્ષોથી સાગરભાઈ ચાલે છે, પણ હું એમ કહું છું પરિણામ નથી ચાલતું. મેં તમને કહ્યું કે 55 વર્ષ કોંગ્રેસનું રાજ રહ્યું છે. 30 વર્ષથી તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને પણ અમે હરાવી ચૂક્યા છે, પણ અટલ બિહારી વાજપેયીની ઇમેજ નરેન્દ્ર મોદી જેવી નહોતી. એ રાજકારણી હતા અને આ કૂટનીતિકાર છે. એટલે રાજકારણીની સામે લડી શકાય, લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોય. મોદી સામે અહીંયા લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી. મોદીની સામે લડી જ રહ્યા છે. 11 વર્ષથી લડી રહ્યા છે સેન્ટ્રલમાં અને 30 વર્ષથી ગુજરાતમાં. અમે હાર્યા નથી, પણ લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી. કારણ કે ચુનાવ આયોગ એમનો જ્યુડિશરી ઉપર એ લોકો કબજો કરાવવા માંગે છે. જ્યુડિશરીની અંદર તમે કહો કે ચુનાવ આયોગના જે આયુક્તની નિયુક્તિની અંદર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની હતી, જે પેનલ હોય એની અંદર એમને આ લોકોએ કાઢી નાખ્યા છે. તો આવી સત્તા જે નીતિ નિયમોને માનતી નથી, જે પ્રોટોકોલને માનતી નથી, વર્લ્ડ પાવર લોકો તમારા ઉપર આરોપ મૂકી જાય છે, તમારા દેશના નાગરિકોને બેડીઓ પહેરાવે છે, તમારા દેશના નાગરિકોને હથકડીઓ પહેરાવે છે, તમારા દેશના શીખ જાતિના લોકોની પાઘડી ઉતારી નાખે છે અને દેશનો વડાપ્રધાન જ્યારે ચૂપ રહે ત્યારે સાબિત થાય છે કે દેશનો વડાપ્રધાન તો ક્યાંક નથી વેચાઈ ગયો ને ભાઈ. તો ખરીદાર અને મોટી સત્તાઓની સામે વેચાઈ જનારા લોકો, ક્રાઇમ્સ કરનારા લોકો, ક્રિમિનલ્સ ટાઈપના લોકો. વડાપ્રધાનને ખરીદનાર કોણ હશે? ટ્રમ્પે કહ્યું નહીં કે મેં $120 મિલિયન આપ્યા છે. કોણે ખરીદ્યો? તો ભારત સરકારના આપ્યા. भारत सरकार ने मेरा दोस्त मेरा मित्र मोदी जी को मैंने दिए हैं ऐसा बोला. आपने अगर सुना हो તો પછી મારે ક્યાં સાબિત કરવાની જરૂર છે કે કોણ ખરીદાયેલું છે કોણ વેચાયેલું છે? વર્લ્ડ પાવર કહી રહ્યું છે ભાઈ. હવે તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો કઈ જબરજસ્તી તો કઈ ક્રાઇમ કરીને કે મુક્કો મારીને કે લાત મારીને તો તમને ના બનાવી શકું. પણ ટ્રમ્પે કહ્યું છે, એના વિડીયો તો વાયરલ છે ને, કે એ વિડીયો મેં ડીપફેક કરેલા છે, કે કોંગ્રેસે ડીપફેક કરીને સ્પ્રેડ કર્યા છે. પણ આ અધિવેશનથી ગુજરાત કોંગ્રેસની અંદર એવું તો શું પરિવર્તન આવશે? એવી તો શું નવી ઉર્જા નો સંચાર થશે? બિલકુલ. ભારત જોડો યાત્રા અને ભારત ન્યાય યાત્રા પછી રાહુલ ગાંધી અખિલ ભારતીય નેતા તરીકે જે રીતે ઉભરી આવ્યા છે અને 28 પાર્ટીઓ ને એમણે સાથે રાખીને 2024ના લોકસભા ઇલેક્શનમાં જ્યારે એક અકેલા સપ્પર ભારી કહેવાવાળાને 240માં લપેટી લીધા અને આજે બેસાખીની સરકાર છે
એ સરકારોમાં પણ મતભેદો છે. તમે જુઓ કે આ લોકો કુંભના મેળામાં મુસલમાનોને એન્ટ્રી નથી કરવા દેતા અને ત્યાં આગળ એમના નાયડુજી એ મુસલમાનોને એમની ત્યાંની રાજ્યની સરકારમાં ફૂલ સપોર્ટ કરી રહ્યા છે. બરાબર છે. એમનો એક હેમંતા વિશ્વ શર્મા કે છે અમારા મુસલમાનોના વોટની જરૂર નથી, મદરસાઓ બંધ કરવામાં આવશે, અને બીજી બાજુ નીતિશ કુમાર મુસલમાનોનો વોટ લે છે. તમે જુઓ કે આમના પોતાના ગઠબંધનમાં તમે કહેતા હતા કે કોંગ્રેસના નેતાઓમાં વિરોધાભાસ હોય છે, એમના અધિવેશનોમાં આવું થયું. આમના તો ગઠબંધનમાં અત્યારે જોડેલી રહેલી સરકારમાં જ મતભેદો અને વિચારો જુદા જુદા છે. અત્યારે બિહારમાં ખેલા થવા જઈ રહ્યા હું છે. એમ કહું છું ગુજરાતમાં શું પરિવર્તન આવશે, હું એવું કહું. મેં તમને કહ્યું તો ખરું કે વી આર વેરી ઈગર ટુ ફાઇટ એન્ડ 2027 ઇલેક્શન ઇન ગુજરાત. વિધાનસભાનું જે 2027નું ઇલેક્શન થવા જઈ રહ્યું છે એના માટેની આ પૂર્વ તૈયારીઓ અત્યારથી 2025માં 2 વર્ષ પહેલાથી શરૂઆત કરી દેવામાં આવી છે. જે રીતે રાહુલ ગાંધી કીધું હતું, ચેલેન્જ મારી હતી કે વી આર કમિંગ ઇન ગુજરાત ઇન 2027, આ એની શરૂઆત છે, એનો પાયો નંખાઈ રહ્યો છે. ધીરે ધીરે બધા પ્રોગ્રામો થશે, કાર્યક્રમો થશે, માહોલ રચાશે અને ઘણું બધું થશે. તો તમે જુઓ છો, આ તો જે 2025 છે, આ તો અધિવેશન થઈ રહ્યું છે. હજી 2027 તો 2 વર્ષ બાકી છે, ઘણું બધું